સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ 70% જ યુનિટ શરૂ થયા છે અને તેમાં પણ 20%માં બપોર બાદ રજા રહે છે। આજથી હીરા બજારો પણ શરૂ થઈ છે। રિયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે, જ્યારે લેબગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે લેબગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે। રિયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી। આજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે। હીરા વેપારી શૈલેષ કાકડિયાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે, એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે, પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે, એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળવામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે। મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતા કે પબ્લિક ઘણું બધું દેખાય છે, એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે, પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે, એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે।